નમસ્કાર મિત્રો, તમારા બધાનો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, ઘરોડીને જોઈને ઘણા લોકો ડરી જતા હોય છે અને ઘરમાં ઘરોડી આવે એટલે એને ઘરની બહાર કાઢવા લાગે છે। ખાસ કરીને સ્ત્રીઓ ઘરોડીને જોઈને ડરી જતી હોય છે। શાસ્ત્રોમાં ઘરોડીને શુભ માનવામાં આવેલ છે અને ઘરોડીના ઘરમાં હોવાનો મતલબ ધન લાભ હોય છે। એટલું જ નહીં, ઘરોડી જો શરીરના કોઈ પણ અંગ પર પડે છે તો એને શુભ માનવામાં આવે છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે ઘરોડી શરીરના કયા ભાગ પર પડે તો શુભ કે અશુભ માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર જો ભૂલથી પણ ઘરોડી પુરુષના જમણા હાથ પર પડે તો તે શુભ ગણાય છે અને ધન લાભ થાય છે। જો પુરુષના ડાબા હાથ પર પડે તો તે અશુભ હોવાનો સંકેત ગણાય છે। જો બાજુ પર ઘરોડી પડે તો ઘરમાંથી ધન જઈ શકે છે અને જો નાક પર પડે તો તમારી કિસ્મત બદલી શકે છે। જો ઘરોડી ઘોડાના કંઠ પર પડે તો તમારા દુશ્મનનો વિનાશ થઈ શકે છે અને જો મૂછ પર પડે તો તમને ઘણું સન્માન મળી શકે છે। જો ઘરોડી ચાલતા ચાલતા તમારા જમણા કાન પર પડે તો તમને સોનાનું આભૂષણ પ્રાપ્ત થશે, પરંતુ ડાબા કાન પર પડે તો તમારું આયુષ્ય વધશે। જો ઘરોડી તમારા કપાળ પર પડે છે તો ઘરમાં ધનની વર્ષા થવાની છે, પરંતુ જો માથા પર પડશે તો કોઈ ભયંકર ઘટના થઈ શકે છે। ઘરોડી જો જમણા પગ અથવા એડી પર પડે છે તો તમને યાત્રાનું સુખ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ જો ડાબા પગ પર પડે છે તો તેને સારું માનવામાં નથી આવતું। શાસ્ત્રો મુજબ જો કોઈ વ્યક્તિના ડાબા પગ પર ઘરોડી પડે છે તો તે વ્યક્તિના ઘરમાં કંકાસ થઈ શકે છે। જો જમણા ઘૂંટણ પર ઘરોડી પડે છે તો તમને યાત્રા પર ખૂબ જ ધન પ્રાપ્ત થશે, પરંતુ ડાબા ઘૂંટણ પર પડવા પર તમારી યાત્રા ખૂબ જ વધારે હાનિકારક થશે। શાસ્ત્રો મુજબ ઘરોડી માતા લક્ષ્મીનું પ્રતીક હોય છે અને જો દિવાળીની સાંજે ઘરોડી જોવા મળે છે તો તમારા ઘરને સંપત્તિથી ભરી દે છે, કારણ કે ઘરોડી માતા લક્ષ્મીનું પ્રતીક હોય છે અને સાક્ષાત લક્ષ્મી દેવી ઘરોડીની સાથે ઘરે પ્રવેશ કરે છે। સાથે ઘરોડીની પૂજા પણ કરવી જોઈએ અને તમે ઘરોડી પર કુમકુમ ચોખા નાખીને કોઈ પણ મનોકામના પણ માંગી શકો છો। શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે ઘરોડી નીચેથી ઉપર દિવાલ પર ચડે છે તો તે ખૂબ જ વધારે શુભ માનવામાં આવે છે, પરંતુ જો ઉપરથી નીચે આવે છે તો તેને અશુભ માનવામાં આવ્યું છે। મિત્રો, આપ આ વિડીયો અમારી ચેનલ ધાર્મિક વર્લ્ડના માધ્યમથી નિહાળી રહ્યા છો। અમને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે, માટે આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો અને આપના મિત્રો સાથે આ વિડીયોને વધુને વધુ શેર કરશો એવી અમારી વિનંતી છે।